અમદાવાદ હવે ધીરે ધીરે અસલામત અમદાવાદ બની રહ્યું છે। એસી ચેમ્બરમાં બેઠેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ક્રાઇમનો રેશિયો ઘટ્યો હોવાની ડંફાસો મારી રહ્યા છે। ત્યારે એક પછી એક એમ 4 દિવસમાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કુલ 3 મર્ડર થઈ ગયા। ગઈકાલે મોડી સાંજે વેજલપુર વિસ્તારમાં એક ગેસ એજન્સીના મેનેજરની લૂંટના ઈરાદે હત્યા કરી નાખવામાં આવી હતી। વેજલપુરની વિકરાળ સ્થિતિ। વેજલપુર બન્યું હત્યાપુર। 4 દિવસમાં 3 મર્ડર, ત્રણેય હત્યાના ગુનેગારો ફરાર। વેજલપુર પોલીસની કામગીરી સામે શંકા। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા જ્યોતિ ગેસ એજન્સીના મેનેજર રાકેશની લૂંટના ઈરાદે હત્યા કરી નાખવામાં આવી। ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે આરોપીની ભાળ મેળવવા માટે એક સ્કેચ તૈયાર કરાવ્યો છે અને સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીની ભાળ મેળવવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે। પોલીસે 3 ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે। એ નીકળ્યા ઘરે જવા, એટલે જસ્ટ સામે એમણે બાઇક પાર્ક કર્યું હતું। એ થેલો લઈને બહાર નીકળ્યા, બાઇક સ્ટાર્ટ પણ કર્યું, ગળામાં થેલો ભર્યો અને એ જ સેકન્ડે કોઈ 3 છોકરાઓ બાઇક પર આવ્યા અને જસ્ટ વાર થયો એકદમ અને થોડું બચાવ થયું। એટલે અમારા બાજુમાંથી બીજા સ્ટાફ તો અંદર કામ કર્યા, જેને તો ખબર નથી, પણ જે બહાર એક પ્રકાશભાઈ બાજુમાં એક દુકાન છે એટલે એમને પણ ખ્યાલ ના આવ્યો, પણ જોયું તો કે અરે આ તો આપણા રાકેશભાઈ છે, એટલે એ જસ્ટ દોડ્યા હોકી લઈને અને એમને બચાવવાનો ટ્રાય કર્યો। એટલે મારા બીજા ડિલિવરી બોયઝ જસ્ટ ટેમ્પો પાર્ક કર્યો ને એમણે જોયું કે આ તો આપણા માણસ છે, એટલે એ દોડ્યા ને એમણે પકડવા ટ્રાય કર્યો, પણ એમના હાથમાં 2 મોટા છરા હતા। તો એક ડિલિવરી બોયે પેલાનું મોઢું એક નકાબ ઉતારી લીધો, એટલે જરા ફેસ એને ખ્યાલ છે કે કોઈ સારા ઘરના છોકરાઓ લાગે છે અને પણ મોટા છરા હતા। ત્યાં સુધીમાં તો આ બંનેને વાગી ગયું હતું, એટલે એ લોકોને લઈને ત્યાં સુધીમાં ભાગી ગયા। જય જ્યોતિ ગેસ એજન્સી છે તેમાં લૂંટની કોશિશ સાથે જે મર્ડર થયેલું છે તે અનુસંધાને પોલીસ દ્વારા આઈ વિટનેસ છે તેના વર્ણનના આધારે એક પોલીસે સ્કેચ જાહેર કર્યો છે। જે સ્કેચ જેને રાકેશભાઈ ઉપર છરીથી હુમલો કર્યો અને એમને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવ્યું છે તે શંકાસ્પદ આરોપીનો સ્કેચ છે। તો એ સ્કેચને મળતો કોઈ પણ વ્યક્તિ આપના ધ્યાને આવે તો તાત્કાલિક વેજલપુર પોલીસ સ્ટેશનને સંપર્ક કરવા વિનંતી છે। અમદાવાદમાં હવે કદાચ રોકડ રકમ લઈને નીકળવું એટલે જાણે કે મોતને આમંત્રણ આપવું, કારણ કે અમદાવાદમાં યુપી બિહાર વાળી થવા લાગી છે। છેલ્લા 4 દિવસમાં 3 હત્યાના બનાવોથી નક્કી થઈ ગયું છે કે હવે આપણું ગુજરાત સલામત નથી રહ્યું। હાલતા ચાલતા લોકો લૂંટાઈ જાય છે અને હત્યા પણ થઈ જાય છે। કેમેરામેન પિયુષ લેહુઆ સાથે નિસર્ગ, GSTV, અમદાવાદ।